ઈ તારા દિલના દરિયા ડખોળી ગઈ, પણ આમ ને આમ જોઈને રાખીશ ને તો મલક આખો વાતો કરશે. मेरे से प्यार करती है या नहीं करती ये बता दे तू. ખરેખર હવે આમાં કેમ પ્રોગ્રામનો મોજ કરવી. મિત્રો હવે છે ને અમે જો વીર માંગડાવાળા દાદાના દર્શન કરવા આવી ગયા જો આપણા બધા મિત્રો. તો કેમ છો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ વિડીયો. તો જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. તો આજે હું તમને બતાવવાનો હોઉં મારી દુકાન, અને મારી દુકાનમાં થોડું ઘણું અપડેટ છે, તો એ પણ હું તમને બતાવવાનો હોઉં આજે. તો આપણે દુકાનની આપણે બારે જાહી મિત્રો. આપણે છે ને જો આ રીતના છે બધું અહીંયા, અને આપણે જો નવું અપડેટમાં એવું હતું કે આપણે છે ને આ ગોલાની રેકડી નાખી છે, જો કે આ સુરેશભાઈએ નાખી છે. સુરેશભાઈને આ બે આમ પાર્ટનરમાં છે. બહુ ગોલા સારા બનાવે એમ, બહુ સારા ગોલા બનાવે એમ. રાજકોટમાં આપણે જો ઉભા રહ્યો ખાલી એની બધી ઇન્ટરવ્યુ લ્યો. હા એક મિનિટ હું તમને ઇન્ટરવ્યુ દઉં ભાઈ સુરેશભાઈનું. જો તમે જરા સાંભળો. तो आओ यार अपने कान में ईयरफोन्स डाल लो. બોલી જવાલો. મારું નામ સુરેશ છે અને મેં હાલ જ ગોલા રાજશક્તિ નામક એક ગોલાની થોડુંક વધારે બોલો, માઇક નથી મારી આગળ. અને ગોલા નાખવાનો વિચાર મને ગોલા નાખવાનો, ગોલાની રેકડી નાખવાનો. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. ગોલાની રેકડી નાખવાનો વિચાર મને આશરે 5 વર્ષ પહેલા આવ્યો હતો, પણ મેં કીધું કે પેલા અનુભવ લીધો જાય. अच्छा પછી મેં અનુભવ લેવા રાજકોટ ગયો. આપણે રાજકોટ પ્રખ્યાત ઓલા તમે મેળામાં ને ગમે ત્યાં સાંભળ્યું છે રાધેશ્યામના ગોલા. એ ગોલા મારા લીધે જ પ્રખ્યાત થયા છે, કારણ કે મેં ગોલામાં 2 વર્ષનો ભોગ દીધો. 1 વર્ષ એ અમે સ્ટાર્ટઅપ કર્યું અચ્છા. ત્યારબાદ એનું બહુ સારું ચાલ્યું અને આજે બહુ ફેમસ છે. તમે ગમે એ મેળામાં જાઓ તો એના ડીજે વાગતા જ હોય ભાઈ, રાધેશ્યામના ગોલા હાલતા જ હોય. તાજી સુખી રાખે ભાઈ. પછી ત્યાંથી હું આવતો રહ્યો. મેં કીધું ભાઈ તારો ધંધો તું સુખી રહે, હું હવે મારી રીતના મારું સ્ટાર્ટઅપ ચાલુ કરું. ત્યારબાદ મેં આયા લારી નાખી છે. બહુ ઘણો બધો અનુભવ છે આપણી પાસે. આપણે 500 વાળા સુધી ગોલા બનાવી હતી. એમાં બુર્જ ખલીફા નામનો એક ગોલો આવે છે, બહુ તમે નામ સાંભળ્યું હોય છે. એ પણ આપણી જગ્યાએ અહીંયા મળી જાય છે. ત્યારબાદ આપણે 20 વાળો, પછી 50 વાળો, 70 વાળો, 100 વાળો ને 150 વાળો ગોલો આપણે ત્યાં ઉપલબ્ધ છે. એની ટાઈમ તમે આવો ભાઈ. આપણે 11 વાગ્યા પછી આપણી લારી પડી જાય છે. રાતના 12 વાગ્યા સુધી આપણી લારી અહીંયા ઓનલાઈન રહે છે. હા રે જો મિત્રો આવું બધું સેટઅપ છે, ઓટોમેટિક મશીન છે. અને અમે હજી ચાલુ કરી છે અને અમારો સામાન પણ પૂરો થઈ ગયો છે. આ તો પડ્યો તો અમારો એક્સ્ટ્રા સામાન છે, બાકી જે અમે ધંધા માટે લીધો તે પૂરો થઈ ગયો છે. કારણ કે અમે 12 વાગ્યાની ચાલુ કરી છે. આ દીપકભાઈ મોડા આવ્યા, અમને બહુ ખોટું લાગ્યું. એ બાબતે અમે બીજું કાંઈ કહેતા નથી ભાઈ, વિવાદ થઈ જાય આમાં. અને હું તો એમ કહું છું કે ભાઈ મોરો વી આવો ભાઈ બરોબર. ખાવા આપણે આવો ભાઈ, મોરો વી આવો. આપણે ગોલા ખરેખર તો હે ને આ ગોલાનું નામ મિત્રો મોરો રાખવાની જરૂર નથી. મોરો ગોલો એટલે જરૂર તો હતી. આપણે એવું નથી આપણે અહીંયા બોર્ડ માથું ને આપણે લખી નાખ્યું કે મોરો વી આવો, ગોલા તૈયાર છે ઓલરેડી. તો આપણે સાંભળી લીધું ભાઈ, બહુ સરસ. તો જો કોઈ તમને ઇન્ટરેસ્ટ હોય મારામાં તો માગું નાખજો ભાઈ. शाबाश बेटा. માગાનું ક્યાંથી આવ્યું? છોકરો ધંધો કરે છે હવે તો. એટલે મિત્રો છોકરો ધંધો કરવા માંડ્યો એટલે આમાં હજી તો માન ખોઈલું ના તો. મિત્રો જો આ રીતના બધું સેટઅપ છે. આપણે શક્તિરાજ ગોલા, આઈસ ગોલા એવું કંઈક છે. અહીંયા આપણી આ જૂની રેકડી છે ચાઇનીઝ પંજાબીની, અને અહીંયા આપણે અલગથી રેકડી નાખી છે ગોલાની. એમાં આપણે કારીગર સુરેશભાઈ છે, તમે હમણાં એનું ઇન્ટરવ્યૂ તમે સાંભળ્યું જ હશે મિત્રો. હું કહું આ ધંધામાં બહુ મારું આપણે એક્સપેરિમેન્ટ છે. આ બધા હા એક્સપેરિમેન્ટ વધારે છે. બીજું એક્સપેરિમેન્ટ કરી છે ભાઈ. આ ભાઈનું ઇંગ્લિશ બહુ ખરાબ છે. મેં 12 પાસ કર્યું છે. કોઈ છોકરી હોય તો કીધું 12 પાસે હાલશે, 10 નપાસે ચાલશે. એમાં હું કઈ કહેતો નથી ભાઈ. ભણતર તો આ છેલ્લી 8 નપાસે. તો મિત્રો હવે છે ને આપણે ગામમાં જાય, કેમ કે ગામમાં એક નાટક પ્રોગ્રામ છે, નાટક જેવું છે લોધર અને ખીમરાનું.
નાટક જેવું છે તો હવે આપણે જઈએ એમાં મને ખબર નથી કે કઈ રીતના છે તો આપણે જઈએ જોઈએ પછી ખબર પડશે અને આપણા ભેગા આવવાના છે એ આપણા હજી એ જો કે બાર હે ગાડી લઈને ઊભા છે તો હવે લેટ કરવું નથી કઈ નીકળીએ તો મિત્રો કોને અજયભાઈ નીકળી ગયા હોય પ્રોગ્રામમાં જવા માટે તમે જોઈ શકો ભાઈ બાઈકની ગાડી લઈને ઉપાડી લેવાનું હોય મિત્રો આમાં બીજું કાંઈ હોય નહીં ભાઈ બધું પૂછે જ મારવાનું હોય એમના બધું એમ તો હાલે જ નહીં પૂછ માર્યા વગર મિત્રો પબ્લિક તો સારામાં સારું છે તમે જોઈ શકો છો આવું થાય થોડાક દી થાતું રહીએ તો અમારે વ્યૂ છપાતા જ ને મિત્રો બીજું કંઈ ન હોય આમાં જો બધું ટ્રાફિક ફૂલ થઈ ગયું છે મિત્રો તો મિત્રો હે ને આપણે બોડીગાર્ડ ગોતી લીધો કેમ કે બોડીગાર્ડ તો જોઈએ ને મિત્રો જો કેમ છે આપણે બોડીગાર્ડ રાખવાનો છે ફાઇનલ થઈ ગયું આમ તો આપણો ભાઈબંધ છે મિત્રો છે એમનામાં બોડીગાર્ડ અમે પાડી દઈએ આમ જો શરીર જોવો તમે ખાલી જોઈ કીધા હાલા રાખે ભાઈ આમ નબળો એક વાર લાઈવ તો મિત્રો આપણે હે ને જો સાવનભાઈ વટી ગયા જો યુટ્યુબર મોટા જો અટાણે ને સ્નેપ જો આમ સ્નેપ પાડીને મોકલતા હતા કોકને એટલે આમ ડાયરેક્ટ લાઈવ લોકેશન મળી જાય પછી ખબર પડી જાય કે ભાઈ આ ભાઈ અહીંયા પહોંચી ગયા સ્નેપનું એવું છે મિત્રો કંઈક સ્નેપ મૂકવું પડે બીજું શું કરવું યાર સ્નેપ છે તો બધું છે એમને એને ખબર એ પડી જાય ને કે ના મૂકી ગયા બીજા મોકે તો ખબર પડી જાય ને કેવું ના પડે કોઈને કે સ્નેપમાં અહીંયા આપણે ગયા તક નતા ગયા જે જોતા હોય ને ખબર પડી જાય કે આવી ગયા હા ના બરોબર છે વાપરો સ્નેપ વાપરો હોય તો મિત્રો હવે છે ને અમે જો વીર માંગડાવાળા દાદાના દર્શન કરવા આવી ગયા જો આપણા બધા મિત્રો લાઈન થઈ જો એ ક્યાં ચલ મિત્રો આમાં હું ભાઈબંધુ ભેગા રહીએ જો આમ જો અહીંયા બાબુ સોના જોઈ આમ જો અહીંયા જો કેટલા વાઈટ જઈને ભાઈ એના આમ જો ભાઈ કઈ કર્યા ન હવે અમે બધા જોઈએ ને એ ભાઈ વાતો કરે ને જોઈ मेरे से प्यार करती है या नहीं करती ये बता दे तुम ખરેખર હવે આમાં કેમ પ્રોગ્રામ નો મોજ કરવી તો મિત્રો હે ને અટાણે ચાલુ થઈ ગયું છે નાઈટ જોઈ શકો તમે લોદર અને ખીમરાનું પણ આ બધા મિત્રો આપણા ક્યાંય હીખણા બેસે નહીં એટલી બધી કઢી લાવ્યો અમો સીધું સામાન ભાત પતાળા હારે લઈને જ નીકળ્યા છે એ ભલે લઈ નીકળ્યા ઈ માર્ગમાં કામ લાગશે પણ અહીં રોકાવને ન્યા તો જતા હોય એમાં વાતને આટલો બધો વળ હું ચડાવ્યો અરે પણ પૂરી વાત તો સાંભળો મિત્રો બાય અચ્છા બમ એવી તે વળી કઈ વાત છે તે હરો કોટ સુધી આવી ગયો મિત્રો આ પડદા હેઠેથી કરી ગયા જો અંદર હવે આ ધીરજની કસોટી ન કરો અને માંડો વાત એ સંઘમાં એક રૂપાળી છોકરી એના ફોટા પાડતો હું ના પાડ જાણે કે દેવલોકની દેવી જોઈ એને જોતા જ વાલ ઉભરાય અને એક તો વેલારો ચડે ગણકીન જો ચાલુ છે મિત્રો માણા બધા મારે આવવાની જરૂર હતી હો પિત્તળ ખેમરા જો તારે એને જોવી જ હોય ને તો એક માર્ગ છે જટ માર્ગ દેખાડો હવે ખમાય એમ નથી આ રંગદાર વાત સાંભળીને જ ધીરજ ખલાસ થઈ ગઈ તો મિત્રો જો અહીંયા ગોવાળિયા વાઈટ જોઈને બેઠા છે હમણાં જો શૂટ છે એક આપી જન્મ એટલે આ સીનો પડદાન પાછળનું છે મિત્રો તો અમે હે ને બદામ શેક પીતા હતા અને એક અમારા ફેમસ માણસ ચડી ગયા છે કઈ રીત ના કરવાની જો ભાઈ આવ
તો કયો તમે એકલા પીઓ હાલો ઠંડુ પીવું હાલો અટાણે ઠંડુ પીવાનું હોય મિત્રો ભાઈ અત્યારે જ આ બધા જો મોટી હસ્તી છે જો આ બ્લોગમાં આપણા કરતા બ્લોગમાં સારું હારે છે ને અટાણે અને આ સાવંતભાઈ જો મિની બ્લોગર સાવંતભાઈ આપણે દેખાતા જ નથી તો બધા બ્લોગ ની બાકા જીક્યું બોલે હો મિત્રો આજ બધા ભેગા નથી એવું લાગે હે હાલો દીપાભાઈ બીજું કઈ થાય નહીં આપણે યમરાજ ના પાટા બોલાવી લે હવે એ તમે અહીંયા બે આવ્યા કે રાઈતે આવ્યા અહીંયા નાટક નથી તો એ બધા સરકાર હે ને મહિને 800 રૂપિયાનો હપ્તો આપણા ખાતામાં નાખીનો પ્રોગ્રામ રાખ્યો अच्छा ઓ એવું છે. હાલો ભાઈ ઈ આપણે મારું નામ નીલિયો આ નીલભાઈ જેમ નીલભાઈ ઓલો નીલ રાજકોટની હા ઈ નીલ નહીં હવે ઈ તો કોકની ખેતરુમાં હોય હવે નીલિયો ગાંડો યાર હવે તમે અમને ભૂલી જાઓ નાના માણસને એટલે જ ગાંડા જેવું વર્તન કરે પણ ખેમરા આમાં કને કઈ હુસ પડે એ ભાઈઓ તમને આવડતું હોય તો ટેકો કરજો હો આવો અને અમારી ઉપડક મોજના ભાગીદાર થઈ જાઓ ભાઈ ભાઈ તાજો મિત્રો ભારે કરી ખેમરા ઈ તારા દિલના દરિયા ડખોળી ગઈ પણ આમ ને આમ જોઈને રાખીશ ને તો મલક આખો વાતો કરશે અને જગતની જીભે ચડી જાઉં હો. મને જગત તો અભો નથી પણ એક એક ઘડી જુગની થાય છે ખેમરા હૈયાની વાત કરી હળવો થા આમ ક્યાં સુધી હંતાપને હંતાડી ભીમા કરીશ જો કાલ દી ગોળથોલા ખાતા વયા જાહે અને પછી આપણે પાછા દુકાને આવી ગયા ખીમરા અને લોડરની પ્રેમની વાતો સાંભળીને બહુ મજા આવી ગઈ અને આનું જો કે આખો લાઈવ વિડીયો હશે છે જ એટલે એની યુટ્યુબ ચેનલ નીચે નાખી દઈ તો જોઈ આવજો બહુ મજા આવી ગઈ અને બહુ સારું હતું આમ નેચરલ લાગતું હતું બહુ મજા આવી આનંદ આવી ગયો તો મિત્રો આજના બ્લોગને અહીંયા પૂરો કરીએ જય દ્વારકાધીશ મિત્રો ટાટા બાય બાય